પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે, જે અંતર્ગત નશાકારક પદાર્થોના વેચાણ કરનારા પર સખત કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે ચોકબજાર પોલીસ દ્વારા 20.95 ગ્રામ ગાંજાનો જથ્થો એક ઘરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપીની સાથે કુલ 2.6 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। પોલીસને બાતમી મળી હતી કે વેડરોડ વાળીનાથ ચોક પાસે તિરુપતિ સોસાયટી પ્લોટ નંબર પરના પહેલા માળે બીજા રૂમના નશાકારક વનસ્પતિ પદાર્થ રાખવામાં આવે છે, જેથી મળેલી બાતમીના આધારે પોલીસે એફએસએલની હાજરીમાં તપાસ કરી હતી, જેમાં ઘરના રૂમમાંથી એક ઇસમના કબજામાંથી 20 કિલો 95 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો, જેની કુલ કિંમત અંદાજે ₹2,06,450 થાય છે। ઓડિશાનો રહેવાસી પકડાયેલા આરોપી રોહિત ઉત્તમ પ્રધાન છે। આ આરોપી ઓડિશાથી ગાંજાનો જથ્થો લાવ્યો કે કોઈની પાસે મંગાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે મોટાભાગે ઓડિશા રૂટથી ગાંજાનો જથ્થો બાય ટ્રેન આવતો હોય છે, ત્યારે આ ગાંજાનો જથ્થો તે કોને વેચતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા ચોક બજાર પોસ્ટેના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ આ બંનેને માહિતી મળેલી હતી કે વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે, તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે। આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ 20.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે, એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ ₹2,06,450નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। અને એના પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે, તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે। જે આરોપી છે એનું નામ છે રોહિત ઉત્તમ પ્રધાન, જે 35 વર્ષની ઉંમરનો છે અને એ વાડીનાથ ચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે અને એ મૂળ ગંજામ ઓરિસ્સાનો એ વતની છે। અને એના જે ઇન્ટ્રોગેશનમાં જે માલ ક્યાંથી લાવ્યો છે એમાં જે ટિલ્લુ નામનો માણસ છે એને શોધવાના પોલીસ પ્રયત્ન કરી રહી છે। આની અત્યારે તો ગુનો દાખલ કરેલો છે, એને હજી પોલીસ કસ્ટડીમાં રાખીને એનું સઘન ઇન્ટ્રોગેશન કરવામાં આવશે ને એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે। થેન્ક યુ।